અમદાવાદ શહેરના સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઇટ પર આજરોજ વહેલી સવારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. કન્સ્ટ્રક્શન સાઇટ પર આગ લાગતા મજૂરોમાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 14 જેટલી ગાડી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. તો 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. તો ફાયર બ્રિગેડના સ્થાનિક મજૂરોના જણાવ્યા મુજબ વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન લાકડામાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી, જે બાદ પવન ફૂંકાવાને કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. તો બુલેટ સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઇટ પર આગ લાગતા પ્રોજેક્ટના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીના જણાવ્યા મુજબ સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઇટના એક ભાગની છત પર આજરોજ સવારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. તો આગ લાગવાનું કારણ પણ હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે કામચલાઉ શટરિંગના કામના કારણે બિલ્ડિંગમાંથી નીકળેલા તણખાને કારણે આગ લાગવાની ઘટના બનવા પામી હશે. તો ફાયર વિભાગ દ્વારા આગને પણ સંપૂર્ણ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે NHSRCLના અધિકારીઓ પણ સ્થળ ખાતે દોડી આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.